ઓકે તો જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધા મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. મારી ચેનલનું નામ છે ઓપી અર્જુન કીટુ. તો મિત્રો આજે આપણે સિમ્પલી તમારા બધા માટે એક નવો વિડીયો લઈને હું આવી ગયો છું અને આ વિડીયો જે છે તે ફની રિએક્શન ઉપર થવાનો છે. મિત્રો સિમ્પલી મારા મોબાઈલમાં હું કરીશ રીલ્સો મતલબ કે શોર્ટ વિડીયો ફની, અને જો મિત્રો હું એમાં હસી ગઈ તો તમને બાજુમાં જે સ્ક્રીન પર ચેનલ દેખાઈ રહી છે ને એ તમારા સાથે હું ગીવ અવે કરી નાખી. અને ગીવ અવે પણ એમ નહીં થાય જો તમે મને સબસ્ક્રાઈબ કરેલું છે. આ વિડીયોમાં જેની પણ કોમેન્ટમાં સૌથી વધારે લાઈકો હશે ને એને આપણે આ ચેનલ ગીવ અવે કરી નાખવાના છીએ. તે ચેનલમાં 1700 સબસ્ક્રાઈબર છે અને એમાં હું કોપી પેસ્ટ કન્ટેન્ટ નાખતો હતો, પરંતુ અત્યારે બંધ કરી નાખી છે. તો ગીવ અવે કરી નાખશું એનું ફ્રીમાં બિલકુલ. જો હું હસી ગયો હતો આમ બી મારે ગીવ અવે કરવાનું હતું, તો મેં વિચાર્યું કે કેમ સારો એક વિડીયો બનાવીને પછી ગીવ અવે બધા મિત્રો સાથે કરી નાખીએ. તો મિત્રો ચાલો હવે હું વિડીયોમાં આગળ વધું. તો મિત્રો અત્યારે હું ફાઇનલી મારા મોબાઈલની સ્ક્રીન ઉપર બી આવી ગયો છું અને તમને બધાને સાઈડમાં મોબાઈલની સ્ક્રીન તો દેખાઈ જ રહી છે. તો મિત્રો પેલો ફની વિડીયો આપણી સામે નીકળ્યો છે. આ કોઈ અબ્દુલ બીકે કોમેડી છે. તો પેલો વિડીયો જોઈએ પછી ચેનલમાં અંદર જઈએ, જો સારા વિડીયો લાગે તો. લકે એટલે કે અંશે મતલબ કે જે પાછળ ભાઈ છે ને જે લાલ પેન્ટ એ મતલબ કે એમ નાટક કરે કે આંધળો છે, પરંતુ આંધળો નથી. કારણ કે આંધળો હોય ને તો પેલું પડી ગયું તો અંદર પડે, તો પેલો ભાઈ વિચારમાં જ પડ્યો કે આ જો નીચે પડી જાય તો આ ભાઈ આવે છે કેવી રીતે. તો એને ફરી ટ્રાય કર્યું. તમે જુઓ પેલા જોવે હે ફરી પાછું નીચે પડેલું ઉપર લાવે. મિત્રો બીજી તને એને જાતે કરી નાખ્યું નીચે, પરંતુ તો બી પેલો જે લાલ પેન્ટ વાળો જે પાછળ જે ભાઈ અંધ એ કૂદીને આવી ગયો. तो मतलब કે છે થોડી તો कॉमेडी છે, परंतु भाई वो कुछ 2-4 हज़ार रुपए की जरूरत थी अपने. 2 या 4 कब तक वापस लौटाएगा? यही 4-5 दिन में. 4 या 5 इसको 4,000 दे रहे. हाँ भाई भाई वो मतलब કે જોની લેવલનું કોમેડી ફની વિડીયો છે. આમ તો જોની લેવલનું મોઢું જોવા તરત જ હસવું આવી જાય, પરંતુ આપણે તો બી હસ્યા નથી. એમ કહેવાનું માગે છે કે પેલો ભાઈ કહે છે કે 2-4 હજારની જરૂર છે, એટલે પછી જોન લેવર કહે છે કે 2 કે 4 એટલે કે 4, પછી કે 2-3 દિવસમાં પાછા આપી, કે 2 દિવસમાં કે 3 દિવસમાં કે 3 દિવસમાં પાછા આપી દે. ચલો કઈ હસશે એવું તો હતું જ નહીં, પરંતુ લોકોએ તો બી ઉપર ફની લખીને મૂક્યું છે કારણ કે વ્યૂઝ વધારે આવે એના માટે જ. ચાલો અરે પ્રોબ્લેમ થઈ ગયો યાર, હું તો હસી ગયો. ખબર નથી, ચેલેન્જ તો ભૂલી ગયો હતો. કારણ કે આ વિડીયો એવો છે ફની વિડીયો છે. ફની વિડીયોમાં એવું છે કે ગૂગલનો ઉપર સ્પેલિંગ લખેલો છે અને પછી આ કોઈ ગૂગલનો સ્પેલિંગ લખ્યો છે અને કે ગુલગુલુ, મતલબ કે છોકરાઓને ભણવાનું બેન જ છે લાગે કે ગુલગુલુ, મતલબ કે ફની છે. અને હું બી હસી ગયો. તો યાદ આવી પેલી સ્ટાર્ટિંગમાં કહેલું ચેનલ, તો એનું ગીવ અવે ફાઇનલ થઈ ગયું છે. તો તમે બધા જલ્દી સપોર્ટ કરો યાર, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ચલો સારી કોમેન્ટ કરજો હે ને. ચલો આગળ. ચલો હવે આપણા ગુજરાતમાં ફર્સ્ટ નંબરની કોમેડિયન ચેનલ ક્યાં હું ચેલેન્જ કરી રહ્યો છું. એવી ચેનલ, એવી પાટણની ફેમસ ચેનલ, એવી એસબી હિન્દુસ્તાની. તો ચાલો એમના બી ફની થોડા વિડીયો જોઈએ આપણે. તો ફાઇનલ મેં સર્ચ બી કરી લીધું છે. ટાઇટલ મારું છે લેટવો, અને મને કે મોહનથાળ પાયો હતો ને તો બલ્લુ જે છે કાળિયું એનું નામ છે. તો એ આમ મોહનથાળ આમ કરે છે, આમ કરે છે.
પરંતુ પછી વાકુબા કહે છે કે કાળિયા પછી ખાવા બે એટલે જેટલા ખાવા એટલા ખાજે, હાલ તો હા ખા, બસ ફની કાંઈ એટલું બધું નહોતું. ચલો હવે આ જોવા જેવું છે ફૂમતાલ. હિન્દી હમતે શીખવાડી તું, હિન્દી હમતે શીખવાડી તું, એવું બોલે ને તારી મને ખબર પડશે. મેં તને હિન્દી બોલતી શીખવાડ્યા હતા મારું ભાઈ. હિન્દી હમતે શીખવાડી તું. અરે આરામાં બી હસવા જેવું હતું કહી શકાય, કારણ કે અડધું હિન્દી ને અડધું ગુજરાતી ઠોકવાવાળા ફૂમતાલજી છે. કોપીરાઇટ આવી જશે યાર ચેનલમાં, ગીતો સાંભળવા માંડ્યું. ઓકે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયો સાથે, કારણ કે લાંબો વિડીયો થઈ જશે તો તમને પણ બોરિંગ લાગશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય શ્રી રામ.